રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમનો પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે। તેમણે જણાવ્યું છે કે હાલ 7 દિવસ સુધી ગરમી વધશે અને કેટલાક વિસ્તારોમાં તો 45 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે। ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વાવાઝોડા, તાપમાન અને વરસાદ અંગે આગાહી કરી છે। વધુમાં તેમણે જણાવ્યું કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, ત્યારે ધૂળની ડમરીઓ સાથે ગુજરાતના ભિન્ન ભાગો સાથે આંધી પણ આવશે। જો કે હમણાં ગરમી વધશે ત્યારે 25 થી 26 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી થઈ શકે છે। ત્યારે આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહત્તમ તાપમાનમાં 43 ડિગ્રી અથવા ઉપર જવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના ભાગમાં 42 થી 43 ડિગ્રી થઈ જવાની શક્યતા છે। ત્યારે 2-3 દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ભારે આંધી વાવાઝોડા સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે, ત્યારે 10 મેથી પવનની ગતિ વધશે। ત્યારે મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં 10 મેથી 15 જૂન સુધી વચ્ચે વાવાઝોડું આવશે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ છે, જેના કારણે ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ વખતે પવનની ગતિ વધુ રહેશે। હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં ભારે આંધીવંતો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પલટાશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પલટાશે। એટલે હવે આમ લગભગ 38 થી 8 મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે। તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે। કદાચ ચક્રવાત પણ બની શકે, જેની અસર પણ લગભગ પાકિસ્તાનના ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે, ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ 10મી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહેશે, પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે। એટલે હવે ધીરે ધીરે ટ્રોપિકલ સ્ટોર્મ બની રહ્યા છે અને આ અખાત્રીસથી જ લગભગ 8-9 મે આસપાસ હવામાનમાં પલટો આવી રહ્યો છે। એટલે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે।